નમસ્કાર મિત્રો, નક્ષત્ર દર્શન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજનો આ વિડિયો તમારા જીવનમાં ખૂબ મોટો બદલાવ લાવી શકે છે, તેથી વિડિયોને અધવચ્ચે છોડવાની ભૂલ જરાય ન કરતા અને અંત સુધી ચોક્કસ જોજો। જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વિડિયો। મિથુન રાશિવાળાઓ આવનારા 10 દિવસ તમારા જીવનમાં જે મહાપરિવર્તન કરવા જઈ રહ્યા છે તેના વિશે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય। કોઈ એકને છોડવું પડી શકે છે। શું તે તમારી કોઈ ખરાબ આદત છે? શું તે તમારો કોઈ નજીકનો માણસ છે કે પછી ઘરની કોઈ વસ્તુ? આજના વિડીયોમાં એક વાત ડંકાની ચોટ પર થશે અને જે પણ વાતો હું તમને જણાવીશ તે ગ્રહોની સ્થિતિના આધારે થવાની છે। તેથી આ વિડીયોને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા, કારણ કે છેલ્લા કેટલાક સમયથી તમે દરેક બાબતમાં તમારું 100% આપી રહ્યા છો। ભલે કોઈ કામમાં મહેનત કરવાનો વારો આવે, કોઈ પોતાનો સંબંધ નિભાવવાનો વારો આવે કે કોઈ વસ્તુ ખરીદવાનો વારો આવે, પરંતુ દર વખતે થાય છે શું? અંત સમયે તે વસ્તુ તમારાથી દૂર થઈ જાય છે। તે સંબંધ તમારી સાથે ગદ્દારી કરી દે છે અને મહેનતની બાબતમાં પણ ઓછામાં જ ગુજારો કરવો પડે છે। આખરે આ ક્યાં સુધી ચાલશે? આ આપણી કિસ્મતનું પરિણામ છે કે પછી આપણી કોઈ ભૂલોનું પરિણામ છે? આજનો વિડીયો તમારી આંખો ખોલી નાખશે, તમને સચ્ચાઈ જણાવશે અને કોઈ પણ સંજોગોમાં તમને મુસીબતની દલદલમાંથી બહાર કાઢીને સચ્ચાઈનો અરીસો બતાવશે। શરૂઆતથી લઈને અંત સુધી જોતા રહેજો। તમારી કિસ્મતમાં એવો વળાંક આવશે કે તમે આ પૂરી જિંદગીનો સૌથી સુનેરી સમય જોઈ શકશો। મિથુન રાશિવાળાઓ, 16 જુલાઈ 2026 આ તારીખ યાદ રાખી લેજો, કારણ કે આ દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવ પોતાનું મહાપરિવર્તન કરવા જઈ રહ્યા છે। સૂર્ય જે અત્યાર સુધી તમારા લગ્નમાં હાજર હતા અને 16 તારીખ સુધી ત્યાં જ રહેવાના છે અને તમારા રાશિ સ્વામી બુધ સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવવાના છે। પરંતુ 16 જુલાઈનો સમય જેવો જ આવશે, સૂર્ય દ્વિતીય ભાવમાં એટલે કે સેકન્ડ હાઉસમાં ચાલ્યા જશે, જ્યાં ઉચ્ચના ગુરુ બેઠા છે। બંને જ્યારે એકબીજાને મળશે, એક તો છે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને બીજા છે ગ્રહોના રાજા જે તમામ પ્લેનેટ્સના કિંગ છે સૂર્યદેવ। આ બંનેની યુતિ ધન ભાવમાં બનવી, વાણીના ભાવમાં બનવી, કુટુંબના ભાવમાં બનવી આ કોઈ સાધારણ ઘટના નથી। તમારે 3 વસ્તુઓને વિશેષ રૂપે સાવધાનીપૂર્વક સમજવી પડશે કે આપણે શું છોડવાની જરૂર છે, શેનો ત્યાગ કરવાની જરૂર છે। પહેલી વસ્તુ, સૌથી પહેલી વાત કાન લગાવીને સાંભળી લેજો। કોઈ એવો માણસ જે વારંવાર માત્ર સ્વાર્થ માટે તમને યાદ કરે છે, માની લો કે તેને કંઈ આવડતું નથી અને તે જાણે છે કે આ વસ્તુ તમે જાણો છો, તમે તેના જાણકાર છો, તરત જ તમને કોલ કરશે અને તમે સંબંધ નિભાવવા માટે, દોસ્તી નિભાવવા માટે, વર્ષો જૂનો વ્યવહાર નિભાવવા માટે દોડીને ચાલ્યા જશો અને તે માણસ કામ પૂરું થયા પછી તમને પૂછશે પણ નહીં। કોઈ એવો માણસ જે વારંવાર તમારી પાસે ઉધાર માંગે છે, ઇમોશનલી તમને બ્લેકમેલ કરે છે, નાની નાની વાતો પર ઇમોશનલી તમને અટેચ કરીને તમારી પાસેથી પૈસા કઢાવી લે છે પણ પાછા આપતો નથી। આવા કેટલાક લોકો તમારી આસપાસ છે જેમણે તમને એકવાર દગો આપી દીધો, તમારી સાથે ગદ્દારી કરી દીધી, પરંતુ છતાં પણ તે તમારી જિંદગીમાં છે। શા માટે? કારણ કે તે તમારા સંબંધી છે, વર્ષો જૂના મિત્ર છે, તમે તેમને ફરીથી તક આપી। પરંતુ ધ્યાન રાખજો, લીમડાના ઝાડને તમે ભલે દૂધથી सींचो, દહીંથી सींचो કે સાકરથી सींचो, શું તે પોતાની કડવાશ છોડશે? લીમડાનું ઝાડ જે પ્રકારે પોતાની કડવાશ ક્યારેય નથી છોડતું, તે જ પ્રકારે જે દુષ્ટ લોકો હોય છે, જે સ્વભાવથી જ દુશ્મનવાળો વ્યવહાર તમારા માટે રાખે છે અથવા જેમની ફિતરતમાં જ બોલાય છે, તે ક્યારેય નથી સુધરી શકતા। તો સૌથી પહેલી વાત, આવા માણસનો તમારે ત્યાગ કરી દેવાનો છે। આવા માણસને તમારી જિંદગીમાંથી રફે દફે કરી દેવાના છે। આ વાત અમે તમારા ફાયદા માટે જણાવી રહ્યા છીએ, નહીંતર ફાઇનાન્શિયલી તમને ડિસ્ટર્બ કરતો રહેશે, મેન્ટલી તમને ડિસ્ટર્બ કરતો રહેશે અને ફિઝિકલી પણ તમને આમ તેમ દોડાદોડી કરાવીને હેરાન જ કરતો રહેશે। બીજી વસ્તુ, હવે બીજી તે વસ્તુ જેને તમારે છોડવી પડી શકે છે, ખૂબ ધ્યાનથી સમજજો, તે હોઈ શકે છે બોલવાની રીત। કારણ કે અમે જણાવ્યું કે વાણીના ઘરમાં સૂર્ય આવવાના છે અને સૂર્ય એક હોટ પ્લેનેટ એટલે કે ગરમ ગ્રહ છે। વાણીના ઘરમાં આવીને શું ખબર તમારી વાણીને તીખી કરી દે, બોલવાની રીત તમારી થોડી અવ્યવસ્થિત કરી દે, જેનાથી તમે કોઈની પણ સાથે એવી રીતે વાત કરો કે તે વાતો સામેવાળાને ચૂભી જાય।
તો બીજી વસ્તુ જે તમારે છોડવાની છે, ખૂબ ધ્યાનથી સમજજો મિથુન રાશિવાળાઓ, બોલવાની રીત સાચી રાખવાની છે અને કડવા અને અપશબ્દોનો ઉપયોગ છોડી દેવાનો છે, નહીંતર મોટી ડીલ હાથમાંથી જઈ શકે છે, મોટો મોકો હાથમાંથી સરકી શકે છે, બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તમારા હાથમાંથી આમ જ જતી રહી શકે છે. ત્રીજી વસ્તુ, અને ત્રીજી જે વસ્તુ તમારે છોડવાની છે, બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જે સુધારા તમે તમારા જીવનમાં કરશો તે આખી જિંદગી તમને બેનિફિટ આપતા રહેશે, ફાયદો આપતા રહેશે. ત્રીજી જે વસ્તુ તમારે છોડવાની છે તે ખૂબ ધ્યાનથી સમજજો, શાંત દિમાગથી. તમે જોશો કે તમારા રાશિ સ્વામી બુધ અહીંથી વક્રી ચાલ ચાલીને 7 જુલાઈએ લગ્નમાં આવી ગયા છે. હવે બુધ જ્યારે વક્રી ચાલ ચાલીને તમારા લગ્નમાં આવીને બેસી ગયા છે, તમારા લગ્ન સ્વામી બની ગયા છે, તો એક વાત આપણે સમજવી પડશે કે લગ્નેશનું ફર્સ્ટ હાઉસમાં એટલે કે પ્રથમ ભાવમાં હોવું, કહેવાનો અર્થ એ છે કે જે રાશિ સ્વામી છે તેમનું લગ્ન ભાવમાં હોવું ખૂબ જ સરસ અને દુર્લભ સંયોગ લઈને આવે છે. પરંતુ કેટલાક લોકો હોય છે ને જે ઓવર થિંકિંગ કરતા રહે છે, જેમ કે તમે પણ છો, કે આ કામ હું કરું કે ન કરું, અહીં પૈસા લગાવું કે ન લગાવું, પહેલા માણસ પર ભરોસો કરું કે ન કરું, બહુ વિચારે છે અને આ જ વિચાર વિમર્શને લીધે પાછળ રહી જાય છે અથવા ખોટા લોકો પર વિશ્વાસ કરી લે છે. આ ભૂલ તમે છોડી દો. આ સમય તકનો ફાયદો ઉઠાવવાનો છે, મોકા પર ચોગ્ગો મારવાનો છે, કારણ કે લગ્નમાં રાશિ સ્વામી આવી ચૂક્યા છે. આનાથી મોટી વાત બીજી શું હોઈ શકે? આનો ફાયદો ઉઠાવો. સારું વિચારવાની ક્ષમતા આપી રહ્યા છે, ઇન્ટેલિજન્સી તમને આપી રહ્યા છે, બુદ્ધિમત્તા પ્રદાન કરી રહ્યા છે. અને આનાથી શ્રેષ્ઠ શું હોઈ શકે કે માણસ વધારે કન્ફ્યુઝ ન થાય, વધારે તેના દિમાગ પર પ્રેશરાઇઝ ફીલ ન થાય. તમારા માઇન્ડને શાર્પ બનાવવાના છે. એક ઉપાય વિડીયોના અંતમાં જણાવીશું રાશિ સ્વામીનો, જે તમારે કોઈ પણ સંજોગોમાં કરવાનો છે. તે ઉપાય શું છે? બિલકુલ અંત સુધી વિડીયો જોતા રહો. એક એક વાત તમને ખબર પડવાની છે. પરંતુ જે 16 જુલાઈએ થવાનું છે તેને પણ ધ્યાનથી સાંભળી લેજો. જ્યારે સૂર્ય પહોંચશે સેકન્ડ હાઉસમાં, જ્યાં ગુરુ ઉચ્ચ અવસ્થામાં બેઠા છે, તો આ સંગમ શું પ્રભાવ લાવશે? પરંતુ તે પહેલાં આ વિડીયોને એક લાઇક કરવાનું તો બને જ છે, કારણ કે અમે જાણીએ છીએ કે આ વિડીયોએ તમારા જીવનમાં કંઈક ને કંઈક ઇનપુટ ચોક્કસ આપ્યું છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તો બદલામાં એક લાઇક તો બને જ છે. કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જે પણ આજે હર હર મહાદેવ લખી દેશે, ઓમ નમઃ શિવાય આજે લખી દેશે, મહાદેવની કૃપા તેને ચોક્કસથી પ્રાપ્ત થશે. તો સૌથી શ્રેષ્ઠ અને સૌથી જરૂરી વાત, સૂર્યનું ધન ભાવમાં હોવું બંધ કિસ્મતના તાળા 16 જુલાઈથી અવશ્ય ખોલશે. તે પહેલાં સૂર્ય અહીં હાજર છે. 16 જુલાઈ સુધી તો બુધાદિત્ય યોગ પણ તમને લાભ કરાવશે. વિચારવાની ક્ષમતા વધશે, આઈડિયાઝ ઇન્ક્રીઝ થશે, પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે. સાથે જ તમારું આચરણ, તમારી રીતભાત, તમારું રહેણી કરણી સારી થવાની છે. પરંતુ 16 જુલાઈ પછી તમે જોશો કે પૈસા આવવા લાગ્યા છે. જે સોર્સિસ ન હતા, એક્સ્ટ્રા સોર્સિસ બનવા લાગ્યા છે. ઇન્ટરવ્યૂ ક્લિયર થઈ ગયું, વસ્તુઓ સુધરી રહી છે. જિંદગીની જે ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી તે પાટા પર આવવા લાગી છે. 16 જુલાઈ પછી સૂર્ય અને ગુરુના આ મહાસંગમથી તમે આ મહેસૂસ કરવાના છો. મિથુન રાશિવાળાઓ, આ વાત અમારી તમે લખીને રાખી લેજો. કોઈ પણ સંજોગોમાં આવું થશે જ. સાથે જ તમને એક વાત વધુ જણાવી દઈએ. શનિ જે છે તે અત્યારે કરિયરના ઘરમાં બેઠા છે, કરિયર અને કર્મના ઘરમાં, અને રાહુ જે છે તે ભાગ્યના ઘરમાં બેઠા છે. તો એક સીધી ચેતવણી અમે તમને એ આપવા માંગીએ છીએ કે જિંદગીમાં શોર્ટકટ લેવાનો વિચાર થોડો ઓછો જ કરજો. મુખ્યત્વે આ આખા વર્ષમાં જે બાકીનો 6 મહિનાનો સમય છે તેમાં શોર્ટકટની જાળમાં ન ફસાતા, કારણ કે રાહુ અહીંથી તમને ભડકાવશે, ગેરમાર્ગે કરશે કે મારે કંઈક એવું જોવું જોઈએ કે રાતોરાત હું કરોડપતિ બની જાઉં. દિમાગમાં આઈડિયા આવશે, શા માટે શેર માર્કેટ શરૂ ન કરી દઉં? દિમાગમાં આઈડિયા આવશે, શા માટે આ જુગાર અને સટ્ટાનું કામ શરૂ ન કરી દઉં? 2 નંબરનું કામ શરૂ કરી દઉં? એકવાર જો કામ થઈ ગયું તો જિંદગી સેટ છે. પરંતુ આ રાહુની ભ્રમજાળ છે. આ જ્યારે તૂટશે ત્યારે શનિદેવનો રસ્તો નજર આવશે. શનિદેવ કહે છે જીવન અનુશાસનથી જીવો, મહેનત સાથે જીવો અને શોર્ટકટ સાથે નાતો તોડી દો. તો શનિદેવની વાત અહીં માનવાની છે અને રાહુની ભ્રમજાળને તોડવાની છે. તો જ આ 10 દિવસ લાભ બનાવશે. મહેનતનું જે છે તે વધશે. જો રાહુની ભ્રમજાળમાં ફસાઈ ગયા તો જે કંઈ પણ મહેનતનું છે તે પણ હાથમાંથી જતું રહેશે. ખૂબ ધ્યાન રાખજો. એક ઉપાય વિડીયોના અંતમાં છે, તે ચોક્કસ સાંભળીને જ જજો. મિથુન રાશિવાળાઓ, આની સાથે જ તમે એક વાત વધુ સમજો કે જે પરાક્રમનું ઘર છે, પરિશ્રમનું ઘર છે, ત્યાં શુક્ર અને કેતુ છે.
આ યુતિ એ પ્રકારે પ્રભાવ દર્શાવી રહી છે કે શુક્ર જે છે તે તમને કેટલીક લક્ઝરી તરફ પણ વાળી શકે છે, કંઈક ખરીદવા માટે. પરંતુ કેતુ જે છે તે ડર પેદા કરશે કે ક્યાંક નુકસાન ન થઈ જાય, રિસ્ક લેવામાં તમને ડરાવશે. તો તમે એટલું ધ્યાન રાખજો કે કેતુનો ઉપાય તમારે કરવો જ પડશે, કારણ કે કેતુ અલગ ભાવ પેદા કરે છે. પરાક્રમ દેખાડવાનો સમય આવશે તો મનમાં કેતુ અજ્ઞાત ભય ઊભો કરી દેશે, તો તે તમારે સમજવું પડશે. અને મંગળ ખર્ચાઓના ઘરમાં છે તો તમે એટલું ધ્યાન રાખો, ગુસ્સામાં આવીને કોઈને કોઈ વચન નથી આપવાનું, ગુસ્સામાં આવીને કોઈ બહુ મોટો નિર્ણય નથી લેવાનો, અને ગુસ્સામાં આવીને બહુ મોટો ખર્ચ નથી કરવાનો, તો જિંદગી સહી સલામત રહેશે. હવે અમે તમને 2 ઉપાય જણાવી રહ્યા છીએ, ખૂબ ધ્યાનથી સમજજો. પહેલો ઉપાય કેતુ માટે. કેતુ જે અલગ કરાવી શકે છે તેના માટે તમારે શું કરવાનું છે? ગણેશજીની ભક્તિ કરવાની છે. બુધવારે તેમને દૂર્વા સમર્પિત કરો. ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો, ખૂબ સારું રહેશે. કેતુને બળ મળશે. રાશિ સ્વામી બુધને વધુ પ્રસન્ન અને મજબૂત કરવા માટે તમારે ગૌશાળા જઈને બુધવારે ગૌ માતાને લીલો ચારો અવશ્ય ખવડાવવાનો છે. બીજો ઉપાય મંગળ માટે. મંગળ કે જે ગુસ્સો વધારી શકે છે, ખર્ચાઓ વધારી શકે છે, તમારા બિહેવિયર અને તમારા એંગરને આઉટ ઓફ કંટ્રોલ કરી શકે છે. તમારે શું કરવાનું છે? તમારે મંગળવારના દિવસે હનુમાનજીને ગોળ ચણાના પ્રસાદનો ભોગ લગાવવાનો છે અને સાથે જ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. આ ઉપાય તમે આ 10 દિવસોમાં કરો, તમને 100% લાભ થશે. કોઈ તાકાત લાભ થતો રોકી નહીં શકે. તો મિથુન રાશિવાળાઓ, આજના વિડીયોમાં આપણે વાત કરી છે આવનારા 10 દિવસોની. આશા રાખીશું કે વિડીયો તમને પણ દિલથી પસંદ આવ્યો હશે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તેમાંથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું જરાય ચૂકતા નહીં. તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, અમે તેનો જવાબ આપવાનો પૂરો પ્રયાસ કરીશું. નક્ષત્ર દર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવા જ જ્યોતિષ અને રાશિફળના મહત્વપૂર્ણ વિડીયોઝ તમને મળતા રહે. કમેન્ટમાં ઓમ નમઃ શિવાય કે હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો. આપ સૌનો દિવસ શુભ રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.